જીવન દિવ્ય બની ગયા. જેને પરમાત્માની કથા સાંભળી આટલું જ નહીં, જેને કથાને પોતાના જન્મ ઉતારી, ભક્ત બધ મટે મુક્ત સ્થિતિને પામી ગયા. ભરાડી મટી જાય ભક્ત બની ગયા. સમાજને ડુબાડનારા હતા એને બદલે તારણહાર બની ગયા. ભક્તો જીવનને દિવ્ય તો કથા જ કરી શકે. જીવાત્માની ભૂલને ઓળખાવી, યાદ રાખજો, જીવાત્માની ભૂલને ઓળખાવી, ભૂલ કરતો બંધ કરાવી શકવાની તાકાત તો કથામાં જ હોય. ફક્ત યાદ રાખજો, ઘણી જગ્યાએ કથાને સરિતાની ઉપમા આપવામાં આવે છે, ગંગા આદિક નદીઓની ઉપમા આપવામાં આવે છે. હું તો એમ કહું, કથાને સરિતાની ઉપમા આપનારને હજુ કથાનો મહાત્મ્ય સમજવામાં કાંઈક ફેર દેખાય છે. યાદ રાખજો, ગંગા વગેરે પવિત્ર નદીઓ, એમાં જીવાત્મા સ્નાન કરે તો એના પાપને જરૂર ધોઈ નાખે, એના પાપને જરૂર સાફ કરી નાખે, મને કોઈ શંકા નથી. પણ ગંગા વગેરે નદીઓમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે. લખવું હોય તો લખજો ભક્તો, પાપ ધોવાય પણ પાપ કરવાની વૃત્તિ નથી ધોવાતી. પાપ કરવાની વૃત્તિ નથી ધોવાતી. જ્યારે પરમાત્માની કથા તો પાપને ધોઈ નાખે અને પાપ કરવાની વૃત્તિઓને પણ ધોઈ નાખે. માટે કહું છું, કથા બહુ મહાન છે, કથા બહુ મહાન છે. ગંગા જેવી નદીમાં તો નાતા અનુસંધાન રાખવું પડે. જરાય જો ગાફલા રાખે તો ડૂબી જાય, ડૂબી મરી જાય. એમાં તો ડૂબે મરે. જ્યારે ભક્તો આમાં તો ડૂબે તરે, આમાં તો ડૂબે તરે, આમાં તો ડૂબનારો તરી જાય.